أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد السلام عليكم ورحمة الله وبركاته. સવાલ: મસ્જિદમાં ઘણા ભાઈઓને હું જોઉં છું કે તેઓ મગરિબની નમાઝ બાદ 2 રકાત નમાઝે ગોફૈલા પડે છે. ઉપરાંત ત્યાં કબાટમાં નમાઝે ગોફૈલાના પુઠ્ઠાઓ જોઉં છું કે તે નમાઝની રીત તેના ઉપર લખેલી છે અને લોકો તે પુઠ્ઠાઓ હાથમાં લઈને આ નમાઝ જલ્દી પડતા હોય છે. આ કઈ નમાઝ છે? શું નમાઝે ગોફૈલા પણ મગરિબ ઈશાની જેમ વાજિબ છે? તેના શું ફાયદા સમાયેલા છે? જવાબ: નમાઝે ગોફૈલા સુન્નત મુસ્તહબ નમાઝ છે, વાજિબ નથી. તેની બહુ જ તાકીદ થઈ છે. તેના માટે ભલામણ કરવામાં આવી છે, તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેવી રીતે 5 વખતની નાફિલા નમાઝ છે કે જે પણ મુસ્તહબ છે, રેકોમાંદે છે. સુબહાની 2 રકાત કે જે સુબહાની નમાઝ અગાઉ પડવામાં આવે છે. સુબહાની નમાઝે નાફિલા 2 રકાત છે કે જે સુબહાની નમાઝ અગાઉ પડવામાં આવે છે. સુબહાની અઝાન આવે તે પહેલાં તે નાફિલા અદા થઈ જવી જોઈએ. ઝોહર અસરની નાફિલા 8 રકાત છે કે તે બંને નમાઝો ઝોહર અસર અગાઉ પડવાની છે. અને મગરિબની 4 રકાત મગરિબ બાદ અને ઈશાની 1 રકાત ઊભા રહીને અથવા 2 રકાત બેસીને ઈશા બાદ પડવાની છે. બેસીને પડવા ઉપર ભાર દેવામાં આવ્યો છે. એ જ પ્રમાણે નમાઝે મગરિબ બાદ આ 2 રકાત નમાઝે ગોફૈલા છે કે જેના ઘણા ફાયદાઓ છે. ગોફૈલા શબ્દ અરબીમાં ગફલા બોલમાંથી આવ્યો છે કે જેનો અર્થ થાય છે નેગ્લિજન્સ, ડિસ્ટ્રેક્શન, ઇનકોન્શિયન્સ, યાને બેપરવાહી, બેદરકારી, ગાફિલ રહેવું. માણસો ગાફિલ છે, બેપરવા છે તે નમાઝના ફાયદાઓથી. પોતાની હાજતો કબૂલ થવાનો એક પ્રકારનો વસીલો છે. પોતાની ઇજ્જત, માન, ઇકરામ વધારવાનું કારણ છે. પોતાની રોજી બોડી કરાવવાની, પોતાની હાલત સુધારવાનું એક સાધન છે. માણસો તેને ભૂલી જાય છે. પોતાનો ટાઈમ વાતું કરવામાં, બેકાર બેસી રહેવામાં, દુનિયાની ચર્ચામાં વેડફી નાખે છે અને આ લાભકારક 2 રકાતને છોડી દે છે. આ નમાઝ ગોફૈલાનો ટાઈમ જ્યારે પશ્ચિમ દિશામાં યાની વેસ્ટમાં જ્યાં સૂરજ આથમે છે તે જગ્યા ઉપર ત્યાં એક જાતની રતાશ, લાલાશ, રૂઝર હોય છે. તે રતાશ દૂર થઈ જાય ત્યાં સુધી આ નમાઝનો ટાઈમ છે. એ મુદ્દતની અંદર નમાઝે ગોફૈલા પડી લેવી જોઈએ. એવું નહીં કે રાતના 11 વાગે કોઈ કારણસર નમાઝે મગરિબ પડે અને તેની બાદ નમાઝે ગોફૈલા આદત પ્રમાણે અદા કરે. આલિમોનું કહેવું છે કે નમાઝે મગરિબ બાદ 2 રકાત ગોફૈલા પડે અને 2 રકાત નાફિલા પડે તો બસ છે. મગરિબની 4 રકાત નાફિલામાં આ નમાઝે ગોફૈલા શામિલ થઈ જાય છે. 6 રકાત પડવાની જરૂર નથી. આયતુલ્લા સિસ્તાની સાહેબ અને બીજા મરજએ તકલીદ, આગાએ ખુઈ, આગાએ ગુલપાઈગાની એ મુસ્તહેદીન પોતાની તવઝીમાં જ્યારે ખાસ નમાઝે ગોફૈલાની રીત અને તેના વિશે લખે છે. બીજા મસાઇલોની બાજુમાં મસાઇલ 783 છે. મસાઇલ ન્યુમેરો 783 ગુજરાતી તવઝીઉલ મસાઇલની અંદર તમને મળી આવશે. તો હવે
સમજી લ્યો કે નમાઝે ગોફેલા કેટલી અગત્યની હશે. એનાથી વધુ હું કાંઈ કહી શકતો નથી. અલ્લાહુ આલમ. ખુદા હાફિઝ અને વાલૈકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ. મુલ્લા નિસાર હુસૈન રાજપાર તમને આ ખુલાસો પેશ કર્યો હતો. ઇન્શાઅલ્લાહ આવતા મસાઇલના પ્રોગ્રામમાં આપણે ફરી મળશું.